જામનગર વાસીઓ વીજ વિક્ષેપની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વારંવારના વીજ વિક્ષેપથી પાણાખાણ વિસ્તારના રહીશો પરેશાન થઈ ગયા। વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાની સ્થાનિકોની ફરિયાદ। અગાઉ પણ પીજીવીસીએલ કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। તંત્ર દ્વારા અસરકારક પગલાં ન લેવાતા રહીશોના કચેરી ખાતે ધામા છે। ગોકુલનગર સબ ડિવિઝન કચેરી ખાતે ધરણા પર બેઠા સ્થાનિકો ત્યારે આસપાસ ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોવાથી વીજ પુરવઠો મળતો ન હોવાની ફરિયાદ ઉઠી। પીજીવીસીએલ તાત્કાલિક અસરથી નિરાકરણ નહીં લાવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। અમારી સમસ્યા એવી છે કે વારંવાર વીજ ધંધિયાઓથી પરેશાન થઈ અને અમારા વિસ્તારમાં જે ગેરકાયદેસર ઉદ્યોગ ઝોન સ્થાપિત કરવામાં આવ્યો છે જે રદ કરવામાં આવે અને અમારા વિસ્તારને જે વીજળી પૂરતી મળવા પાત્ર છે એ વીજળી અમને પૂરતી મળી રહે એના માટે અમે આજથી 5/5/2025 ના રોજ અમે લેખિત અરજી પણ કરી હતી। ત્યારે સાહેબને અરજી આપી તેનો કોઈ નક્કર જવાબ નથી મળ્યો કે નથી કોઈ હજી અમારું સોલ્યુશન આવ્યું। આજે ફરી પાછા અમે પીજીવીસીએલ કચેરીએ તમામ વિસ્તારવાસીઓને સાથે લઈ અને આજે અમે ફરી પાછી અરજી કરવા આવ્યા છે કે જે